અમજવાથી. ચલો ફ્રેન્ડ્સ, હવે વિડીયો નંબર આઈ થિંક 4 5 કેટલા પડ્યા બરોબર છે. તો નવો વિડીયો, નવો ટોપિક, પરચેસ બુક જ આપણે લોકો કન્ટિન્યુ કરીએ છીએ ફ્રેન્ડ્સ. અને આ પરચેસ બુક ની અંદર આપણે જે પરચેસ બુક બનાવવાની છે એ થોડી ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ એટલે સમજો, ડેટ એ તો આવતી હતી ઓલરેડી, એમાં કઈ નવીન છે નહીં. નેમ ઓફ સપ્લાયર એ પણ ઓલરેડી આવતું હતું. ઇનવોઇસ નંબર એ પણ આવતું હતું. એલએફ નંબર એ પણ આવતું હતું. બટ નવી કોલમ એડ થઈ, નેટ અમાઉન્ટ ઓફ ગુડ્સ. ગુડ્સ ની નેટ અમાઉન્ટ. નેટ અમાઉન્ટ એટલે શું? નેટ અમાઉન્ટ એટલે શું લખવું હોય તો લખી શકાય. નેટ અમાઉન્ટ એટલે કે આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ. આપણે નેટ અમાઉન્ટ લખવાની છે, પણ કઈ રીતના લખવાની છે? આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ ને શું કરી દેવાના છે? માઇનસ કરીને પછી. હવે આ જે છે બુક, એની અંદર શું છે કે તમારે ખર્ચાઓ એડ કરવાના છે. કયા કયા ખર્ચા બિઝનેસમાં જનરલી હોય? માનો કે હું પરચેસ કરતો હોય તો મને સામેવાળો વ્યક્તિ છે પરચેસ ના એટલે ગુડ્સ ની તો આપતો જ હોય, સાથે સાથે રેલવે ફ્રેટ ચડાવીને દેતો હોય, વેજીસ ચડાવીને દેતો હોય. તો એ બેને પણ પ્લસ કરી અને મારે હજી એક અહીંયા નવી કોલમ એડ કરવી જોઈએ, જે આ લોકોએ એડ નથી કરવી. ટોટલ. કઈ કોલમ એડ કરવી જોઈએ? ટોટલ. શું કામ એને? કારણ કે જીએસટી જે લાગે છે એ ટોટલ એમાઉન્ટ ઉપરથી લાગે છે. કેના ઉપર લાગે છે? ટોટલ એમાઉન્ટ. એટલે કે એક્સપેન્સ નો એની અંદર ટોટલ કરી અને પછી એના ઉપર જીએસટી લાગતો હોય છે. બરોબર? એટલે આપણે લોકોએ એક ટોટલ કોલમ પણ એડ કરશું, જ્યારે હું સમ ગણાવીશ ત્યારે. તમને બધાને ખબર છે કે ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય હોય એટલે કે એક જ રાજ્યનો બાયર, એક જ જે આપણું સ્ટેટ છે એનો જ બાયર હોય. માનો કે ગુજરાતનો જ બાયર ને ગુજરાતનો જ સેલર બંને ગુજરાતમાં હોય તો એના બિલ ઉપર શું લાગે? સીજીએસટી પ્લસ એસજીએસટી. આપણે જીએસટી ના ચેપ્ટરમાં ઓલરેડી ભણ્યા છીએ. અને માનો કે બાયર ને સેલર છે ડિફરન્ટ સ્ટેટમાંથી હોય તો એના ઉપર કયો લાગે છે? આઈજીએસટી. બરોબર છે? આઈજીએસટી. અને પછી આ બિલનો આપણે શું કરશું? ટોટલ કરશું. તો આ વિડીયોની અંદર હું તમને ભણાવવાનો છું એક્સરસાઇઝ નો સમ નંબર 6. ઓકે, એક્સરસાઇઝ નો સમ નંબર 6. ચાલો બનાવીએ. બહુ મોટા મોટા કોલમ્સ ને બનાવવાના નહીં. ચાલો બનાવીએ. ધીરે ધીરે સાથ રહેજો. સૌથી પહેલા ડેટ, પછી ઇનવર્ડ ઇનવોઇસ નંબર, નેમ ઓફ સપ્લાય. અહીંયા હું કોલમ જે બનાવું એની કહું છું. પછી આ એલએફ નંબર નું કોલમ. ઓકે, પછી હું નેટ અમાઉન્ટ જે ગુડ્સ ની છે એની કોલમ. બરોબર છે? પછી અહીંયા જો એક્સપેન્સ કયા ગયા છે? એક રેલવે ફ્રેટ છે અને એક લેબર છે. જો અહીંયા દેખાય છે, દેખાય? એક રેલવે ફ્રેટ અને એક લેબર. એટલે બે કોલમ રાખશું એક્સપેન્સ ની. રેલવે ફ્રેટ એટલે બે કોલમ રાખશું આપણે અહીંયા એક્સપેન્સ ની. બરોબર છે? રેલવે ફ્રેટ અને લેબર. પછી બે કોલમ રાખશું આપણે, પછી આપણે ટોટલ નહીં, પછી આપણે ટોટલ ની કોલમ રાખશું. બરોબર છે? પછી બે કોલમ રાખશું સીજીએસટી અને એસજીએસટી ની. બરોબર છે? ઓકે. પછી એક કોલમ રાખશું આઈજીએસટી અને એક કોલમ રાખશું ટોટલ. કમ્પ્લીટ? કમ્પ્લીટ થઈ ગયું. લખો હાલો. જો હમણાં હું લખું છું. સૌથી પહેલી કોલમમાં ડેટ. ઓકે. પછી નેમ ઓફ સપ્લાયર. ઓકે છે? ઓકે છે. ઇનવર્ડ ઇનવોઇસ નંબર છે? હા છે. એલએફ નંબર. પછી અહીંયા આપણે શું લખશું? નેટ અમાઉન્ટ. નેટ અમાઉન્ટ મેં શીખવાડ્યું. નેટ અમાઉન્ટ એટલે કે આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ. આફ્ટર ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરીને, સિમ્પલ લેંગ્વેજ. પછી અહીંયા આપણે કોલમ બનાવશું એક્સપેન્સીસ ની. એક્સપેન્સીસ કયા કયા બે એક્સપેન્સ હતા આપણે આમે? રેલવે ફ્રેટ ને લેબર. રેલવે ફ્રેટ પછી લેબર. એના પછી આવશે, એના પછી ટોટલ. આ બધાનો ટોટલ. ટોટલ કેનો? તો કે આ જે નેટ અમાઉન્ટ છે પ્લસ એક્સપેન્સ નો, બેનો ટોટલ. નેટ અમાઉન્ટ આવે પ્લસ એક્સપેન્સ એમાં એડ કરી દઈશું. પછી માનો કે ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય હોય. ઇન્ટ્રા સ્ટેટ. ઇન્ટ્રા સ્ટેટ એટલે કે સેમ સ્ટેટ માં બાયર હોય ને સેમ સ્ટેટમાં જ કોણ હોય? સેલર હોય.
તો એના ઉપર આપણે ખરીદી કરીએ ને ત્યારે જે ટેક્સ ભરીએ ને એને ઇનપુટ ટેક્સ કહેવાય. કેવો કહેવાય? ઇનપુટ. તો અહીંયા આપણે લખશું ઇનપુટ CGST, ઇનપુટ SGST. પછી માનો કે ડિફરન્ટ સ્ટેટના લોકો હોય ને તો એના ઉપર શું લાગે? ઇન્ટર સ્ટેટ કહેવાય એને, ઇન્ટર સ્ટેટ. અને એના ઉપર આપણે શું લગાડશું? IGST. અને પછી આખું આપણું બિલ બનાવશું, ટોટલ બિલ. ટોટલ બિલ એટલે શું? તો કે એમાં જો નેટ અમાઉન્ટ અહીંનો જે ટોટલ આવશે ઈ પ્લસ અહીંયા જીએસટી ના જે ટોટલ આવશે ઈ એડ કરી દેશું. સમજાય છે મારી વાત ને? આવી રીતના આપણે બનાવશે. જો આવડી ગયું ને, તમને પરચેસ બુક આવડી ગયું ને તો સેલ્સ બુક આવડી જાય, પરચેસ રિટર્ન આવડી જાય અને સેલ્સ રિટર્ન બુક પણ આવડી જશે. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ડન. ઓકે, ડન 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 ડન. ચાલો કરીએ પહેલો સમ. આખો સમને રીડ કરીએ છીએ પછી આખી ડિટેલ્સ ભરીએ. અભિષેક સ્ટોર્સ ઓફ રાજકોટ ઇઝ આયરન મર્ચન્ટ પ્રિપેર પરચેસ બુક in his books of account with column of expense. અહીંયા કહેશે કે કોલમ શેની બનાવવાની છે? expenses. He maintains separate column for expense like GST, railway freight and labor. Prepare purchase book by applying 12% GST rate. એટલે GST rate કેટલો છે? 12% છે. 12% GST હોય એટલે બધાને યાદ હોય તો 50% હોય ને સ્ટેટ નો એનો ભાગ. એટલે 12% છે GST નો રેટ છે એટલે IGST 12%, CGST 6% અને SGST પણ 6%. 12% GST નો રેટ છે તો CGST 6% અને 6% શું લખવાનું? SGST. ક્લિયર થઈ ગયું બધાને? દેખાય છે વ્યવસ્થિત ઉપર? ઓકે, ડન. ઓકે, તમને દેખાતું હશે. ચલો બનાવીએ. દ્વારકાધીશ ભગવાન કી જય. પરચેસ બુક હવે આ છે ક્યાંનો પેલા એ જોઈ લો એટલે આપણને જીએસટી લગાડવાની ખબર પડે. ક્યાંનો છે? રાજકોટનો. રાજકોટ ક્યાં આવ્યું? ગુજરાત. આપણે ગુજરાતના છીએ, બરોબર છે. અભિષેક સ્ટોર્સ લખો. પરચેસ બુક્સ ઓફ અભિષેક સ્ટોર્સ. પરચેસ બુક ઓફ અભિષેક સ્ટોર્સ રાજકોટ. રાજકોટનો અભિષેક સ્ટોર્સ છે અને એની આપણે લોકોએ બનાવવાની છે પરચેસ બુક. ક્લિયર? ડન 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 ડન. ચાલો આગળ. GST is not included for following transactions. Add applicable amount of GST and prepare purchase book. ચાલો પહેલું 2018 April 1st good purchase 50,000 10% trade discount from Saruk stores. એટલે 50,000 માંથી પહેલા 10% માઇનસ કરી નાખો. એલસી માં 10% દબાવશો એટલે કેટલા આવશે? 45,000. Labor of 2,000, railway freight of 5,000 are disclosed. Invoice number 51. હવે જો નામ આપ્યું છે સારુક સ્ટોર્સ અને ગુડ્સ છે તો એની એન્ટ્રી કરવી પડશે. પહેલા આપણે વયા જઈએ 2018 આપણી બુકમાં. એપ્રિલ છે ને? ફર્સ્ટ કોની પાસે લીધું છે? શાહરુખ સ્ટોર્સ એકાઉન્ટ. ઇનવોઇસ નંબર કેટલા છે? 51. નેટ એમાઉન્ટ 45,000 ને? 50,000 minus 10%, that means 45,000. क्लियर है? उसके बाद હવે રેલવે ફ્રેટ ના કે લેબર ના 2,000 ને રેલવે ફ્રેટ ના 5,000. તો લેબર ના 2,000 તો લેબર માં લખ્યા મે 2,000. રેલવે ફ્રેટ ના કેટલા? 5,000. તો રેલવે ફ્રેટ માં લખ્યા 5,000. ટોટલ એમાઉન્ટ કેટલી થઈ? 45 plus 5 plus 2 52. ઓકે, હવે આના વિશે જીએસટી માટે કોઈ માહિતી નથી આપી, એ આપણે ડિસાઈડ કરવાનું છે. ઓકે, તો કઈ કીધું કે સારું ક્યારનો છે? કાઈનો કીધો નથી, એટલે સમજી લેવાનું કે સેમ સ્ટેટ નો જ હશે, રાજકોટ નો જ હશે. તો એના ઉપર ઇન્ટ્રા સ્ટેટ એટલે 6% લગાડવા પડશે. કેના 6%? 52,000 ના લગાડો જોઈએ. 52,000 ના 6% કરો. 52,000 into 6% 3,000. ઓકે, તો અહીંયા આપણે લોકો લખશું 3,120. અચ્છા, અહીંયા 3,120. બેયના સેમ થઈ ગયા. 6% એડ કરવાના.
આઈજીએસટી આવશે નહીં. ટોટલ કરો 52,000 પ્લસ 3,120 પ્લસ 3,120. આખું બિલ કેટલાનું બને? પેલા ગુડ્સ ની વેલ્યુ હોય, પછી એક્સપેન્સ ના રૂપિયા એડ કરીએ, પછી જીએસટી ના રૂપિયા એડ કરી દઈએ. ટોટલ કેટલા થયા? 52 3 55 3 58 58 240. આવ્યા ને? 52,000 પ્લસ 3,120 પ્લસ 3,120 એટલે 58,240. આવડું કે ન આવડું ફ્રેન્ડ્સ? આવડું? કન્ફર્મ? ડન 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 ડન. પણ આ ટોટલ 52,000 છે ને, ઈ લઈ લેવાય ને પેલા. આપણે ઈ જ કર્યું હોય ને ટોટલ 45 પ્લસ 5 પ્લસ 2 એટલે પેલા 52,000 લેવાય, પ્લસ આ બે નો ટેક્સ એડ કરી દેવાનો. 52,000 પ્લસ 3,120 પ્લસ 3,120 એટલે કે 52,000 પ્લસ 3,120 પ્લસ 3,120. The net total amount will be 58,240. આવ્યું? હવે ઈઝી લાગ્યું? મજા આવે ને? હવે મજા આવી છે. આમાં કંટાળાજનક એક જ વાત છે, કઈ ડ્રો કર, બાકી કઈ કંટાળાજનક છે? હાલો, ફિફ્થ ટ્રાન્ઝેક્શન. Goods purchase of 30,000 at 5% trade discount. તો 30,000 ના 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરી દો. હાલો, ફ્રોમ દીપિકા. એટલે 30,000 માંથી 5% ગયા. 30,000 એ માઇનસ 5% એટલે 28,500. આટલું થઈ ગયું. એટલે નેટ અમાઉન્ટ 28,500. टोटल अमाउंट पेड इमीडिएटली. अरे यार छोटी मेहनत करना है. टोटल अमाउंट पेड इमीडिएटली. टोटल रुपया तरत आपी दीधा એટલે એની એન્ટ્રી થાતી નથી. થાય નો થાય? મારો ચોકડી 20. Goods purchase of 40,000 at 10% trade discount from Amitabh of Mumbai, Maharashtra. Bill number 251 received inclusive of labor 1,000, railway freight 2500. ચાલો એ નામ આપ્યું છે અમિતાભ નું, એનો મતલબ ક્રેડિટ માં પરચેસ કર્યું છે ને ક્રેડિટ માં પરચેસ કર્યું તો એન્ટ્રી કરવી પડશે. 40,000 માંથી 10% પેલા તો લેસ કરી નાખેલા, કેટલા આવશે? 36,000. તો લખીએ ડેટ 20. કોની પાસેથી લીધું છે? અમિતાભ પાસેથી. તો અમિતાભ એકાઉન્ટ. અમાઉન્ટ માં લખશું 36,000. ઇનવોઇસ નંબર કેટલા છે? 451 ઇનવોઇસ નંબર 251 ઇનવોઇસ નંબર. આટલું ક્લિયર છે બધાને? એવરીવન ડન. હવે રેલવે ફ્રેટ કેટલો છે? રેલવે ફ્રેટ આમાં છે કઈ? રેલવે ફ્રેટ 2500 લેબર 1,000. રેલવે ફ્રેટ છે 2500, લેબર કેટલો છે? 1,000. હવે આ બધાને ટોટલ કરો. 36,000 પ્લસ 2500 પ્લસ 1,000 એટલે 36 ને 2 38 ને 39,500 થાય ને કન્યા? 36 ને 2 38 ને 39,500 થયું. હવે આપણે તો છીએ રાજકોટ ગુજરાત, સામેવાળી અમિતાભ છે મુંબઈ. મુંબઈ એટલે કે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં હોય એટલે કયો ટેક્સ લાગુ પડશે? આઈજીએસટી. બરોબર છે? આઈજીએસટી. તો 39,500 ના 12% કરો. ચાલો 39,500 ના 12%. કેટલા થયા? કેટલા? 4,620. હવે આ તો ન હોય ને બધે કઈ દર વખતે જાજા બધા ટેક્સ નો નાખવાના. એક તો ઓલરેડી જાજા છે જ. 39,500 વત્તા 4,680 કેટલા થયા? 39,500 વત્તા 4,680 એટલે 44,000. 44,180. ક્લિયર? 44,180 આવ્યું કે ન આવ્યું? ઓકે ડન. હાલ એના પછી પૂરું. 25th transaction. A machine of 35,000 is purchased from Pruja on credit 1 month. Transportation labor of 2,000 is paid in cash. પેલા તમારે કઈ જોવાનું ન હોય. મશીન અહીં આવ્યું ને, મશીન તમારી અસેટ છે, પછી એન્ટ્રી થાય
ન થાય, મશીન એન્ટ્રી જ નહોતી થતી, જોવાનું જ નહોતું. Goods purchase of 25,000 at 10% trade discount, 5% cash discount from Anushka of Chennai, Tamil Nadu. Invoice number 45 is received, inclusive of railway freight of 500. ચાલો અહીંયા તો પેલા તમિલનાડુ છે, એક ઈ જોવાનું છે, ગુડ્સ છે અને નામ આપ્યું છે કોણ 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 અનુષ્કા, અનુષ્કા છે, બરોબર છે. એટલે આનો ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રી થશે. ડેટ લખીએ 30. હા શર્મા હોઈ શકે ભાઈ, અમને તો બહુ ન ખબર હોય. અનુષ્કા એકાઉન્ટ, બિલ નંબર આપ્યો છે કઈ 45 44. હાલો હવે આમાંથી આપણે માઇનસ નેટ ઓફ કેટલા કરશું? ખાલી ટ્રેડ ડિસ્કાઉન્ટ જ. ઓલવેઝ શું રાઈટ ઓફ માઇનસ કરવાનું? ટ્રેડ ડિસ્કાઉન્ટ જ માઇનસ કરવાનું, કેશ ડિસ્કાઉન્ટ નહીં કરવાનું. તો 25,000 માઇનસ 10% એટલે કેટલા થયા? 22,500. રેલવે ફેર એડ કર્યું હતું કઈક 500. લાસ્ટ લાઈનમાં કીધું જોવો, ઇન્ક્લુઝિવ ઓફ રેલવે ફ્રેટ 500 એટલે ટોટલ કેટલા થયા? 23. હવે અનુષ્કા ક્યાં છે? તમિલનાડુ. આપણે ક્યાં છીએ? રાજકોટ, ગુજરાત. તો બે અલગ અલગ છીએ એટલે શું લાગશે? આઈજીએસટી 12% કરો. 23,000 ના 12%. 2,000 ટોટલ બેને નો 23,000 પ્લસ 2,760 23 ને 25 25,760 બરાબર છે. ઓકે હવે બધાનો ટોટલ કરો, આમથી ટોટલ કરો, આમથી ટોટલ કરો. કરો જી. હવે આનો 45 પ્લસ 36 પ્લસ 22,500 ચલો ટોટલ કરો. 45,000 પ્લસ 36,000 પ્લસ 36,000 પ્લસ 22,500 કેટલા આવ્યા? હું 10 લાખ માંથી કેટલા આવ્યા? 1,03,500. હવે એ મારે શીખવાનું વાત થા, લોઅર ઇંગ્લિશ બોલતા તો નથી શીખીને આવ્યા. હવે આ મેથ્સ ને એવા વાંચતા મારે શીખવાનું. 1,03,500. હાલો પછી 5 ને 2 7 8,000 3,000 ટોટલ 52 ને 39 91,500 91 ને 20 1 11 ને 1 14,500 કરો તો ટોટલ. હું નહીં 8 ને 3 11. હા 1 14,500. આનો પછી 3,120. આનો 3,120. આનો ટોટલ 4 ને 2 6 6 ને 7 300 7 300 7 440 આવે છે. 4 6 80 ને 2 7 60 ઈઝી ટોટલ છે. ઝડપથી કરવાનું હોય ને 4 6 80 2 7 60. અરે આ બે નો ટોટલ કહું છું કન્યા, તું લાવ જે કરવાનું હોય એ કરતા નથી. 4 6 80 2 7 60 7 4 40 બરોબર. આમ ગણિત શીખો. 58 240 44 180 25 760 1 88 180. બહુ વાર કહી દો ભાઈ. નવા નવા એમ હાલતા હશે. જનરલ માં કર્યા જ છે આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ, ને ન કર્યો એટલે જ નથી આવડતું. કેલ્ક્યુલેટર નો ઉપયોગ આવડવો જોઈએ. આવ્યો ફ્રેન્ડ્સ, આ સમ આવ્યો, આઈ થિંક આવ્યો છે. આના જેવો ઇલસ્ટ્રેશન પણ છે તો એ તમારા લોકોએ જાતે કરવાનો છે. ઇન ફોટો ડે મેક ટુ મોનો ટેલ લાઈન જય જય ભારત જય દ્વારિકાધીશ. આહા આપી ગયું કોમ્પ્યુટર, કયું નું વર્ક કરે છે ને.